નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આવનારી યુપીએસસી ની પરીક્ષા જીપીએસસી ની હોય અથવા કે સીસીઈ ની હોય, ઇન્ડિયન પોલિટીમાં કરંટ અફેર્સ સાથે ધ્યાનમાં રાખીને સંસદની કાર્યવાહી અને ચોમાસુ સત્ર એની આ વિડીયોમાં આપણે જાણકારી મેળવીશું, જે પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેય સ્ટેજ માટે ખૂબ મહત્વની છે. જેમ કે પહેલા તો ભારતમાં બ્રિટનની જેમ સંસદીય લોકતંત્ર છે. બ્રિટનની સંસદ આવેલી છે એ વિસ્તારનું નામ છે વેસ્ટમિન્સ્ટર. આમ ભારતમાં પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે ઓર વેસ્ટમિન્સ્ટર ટાઈપ ઓફ ડેમોક્રેસી છે. અને સંસદ છે એનું પરંપરાગત રીતે ભારતમાં 3 સત્ર થઈ રહ્યું છે. બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું. બંધારણની અંદર માત્ર અનુચ્છેદ 85 એટલું જ લખ્યું છે કે સંસદના 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો નહીં હોય. આમ વર્ષમાં 2 સત્ર બોલાવવામાં આવે તો પણ ચાલે, પરંતુ ભારતમાં કન્વેન્શનલી 3 સેશન યોજાતા હોય છે. અને નહેરુજી અને શાસ્ત્રીજીના યુગમાં તો બહુ જ લાંબા સત્ર છે ચાલતા હતા. જેમ કે પરંપરા આવી હતી કે બજેટ સત્ર છે જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરી અથવા જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી સ્ટાર્ટિંગ થી લઈને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે ચાલે. જૂન મહિનો ખાલી હોય. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ચોમાસુ સત્ર હોય. અને છેલ્લે શિયાળુ સત્ર છે એ હોય નવેમ્બર, ડિસેમ્બરમાં. આમ વર્ષની અંદર જાન્યુઆરી, જૂન અને ઓક્ટોબર 3 જ મહિના સત્ર ન હોય. પરંતુ ધીમે ધીમે સંસદીય લોકતંત્રમાં જે સમસ્યા જોવા મળી રહી છે કે સંસદના દિવસો છે એ જ ઘટી ગયા છે અને મુખ્યત્વે બહિષ્કાર અને બહિર્ગમન, વિરોધ પ્રદર્શન ના લીધે જે દિવસો યોજવામાં આવે છે એ પણ વેડફાઈ જાય છે. જેમ કે હાલમાં જે ચોમાસુ સત્ર છે એની અંદર લોકસભામાં 19% અને રાજ્યસભામાં 39% જ માત્ર કામ થઈ શક્યું છે. તો સત્ર છે મુખ્યત્વે કેમ બોલાવવામાં આવે છે? તો સત્રની અંદર જે કાયદા હોય અથવા નવા કાયદા લાવવા માટે, કાયદો હોય એમાં સુધાર લાવવા માટે બિલ આવતા હોય છે, ખરડો અથવા વિધેયક આવતા હોય છે. બિલનું ગુજરાતી ખરડો અથવા વિધેયક થાય છે. સરકારની નીતિઓ અને કામગીરીની ચર્ચા થશે. વિવિધ મંત્રાલયો અને યોજના અંગે પ્રશ્નો પૂછવામાં આવશે. મંત્રીઓને મહત્વના રાષ્ટ્રીય અને જાહેર મુદ્દા પર ચર્ચા થશે. અને છેલ્લે નાણાકીય અને બંધારણીય બાબતો ઉપર પણ કાર્યવાહી થતી હોય છે. તો સત્રના ઉદ્દેશ્ય પણ આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છે. અને આ તો માત્ર જે ચોમાસુ સત્ર છે એની વિગતો છે, એમાંથી પ્રશ્ન ના પૂછાય પણ લીધું છે આપણે કે લોકસભાની ઉત્પાદકતા રહી આટલા ઓછા કલાક, ઓકે 17 કલાક અને 33 મિનિટ. રાજ્યસભા 37 અવર્સ અને 21 મિનિટ. તો પ્રોડક્ટિવિટી ખૂબ ઓછી રહી. મેં પહેલા પણ કીધું છે અને અહીંયા પણ આપણે એડ જ કર્યું છે કે લોકસભામાં 19% અને રાજ્યસભામાં 39% કામગીરી થઈ. એ ના પૂછાય, બરાબર છે. આમ ભણવાના પર્પઝથી યાદ રાખીએ કે ના પૂછાય તો સમજ માટે છે. અને એટલા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના પદેન અધ્યક્ષ પણ હોય છે એવા સીપી રાધાકૃષ્ણનજીએ એવું પણ કીધું કે સતત વિરોધ અને હંગામા સાથે આ રીતે જ સત્ર થશે તો ભારત માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. ઓકે, રાષ્ટ્રીય મહત્વના મુદ્દા ઉપર સાર્થક ચર્ચા થઈ જ નથી રહી અને સંસદનો સમય છે વેડફાઈ રહ્યો છે. મહત્વના બિલ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. પહેલું તો પેપર લીકની વિરુદ્ધમાં જે આંદોલન ચાલી રહ્યું હતું એટલા માટે ઓર સજા કડક કરતો પબ્લિક એક્ઝામિનેશન બિલ 2026 દ્વારા 2024 ના કાનૂનમાં સુધાર કરીને સજા ઓર કડક કરવામાં આવી. એ પૂછાયું નથી એટલા માટે આપણે એને કવર નથી કર્યું.
બીજું કે કેરળનું નામ જે નક્કી થયું હતું એ કેરલમ કરવામાં આવ્યું છે. બંધારણના અનુચ્છેદ 3 મુજબ સંસદ છે એની પાસે શક્તિ છે કાયદો ઘડીને નામ બદલવાની. તો એ જ રીતે સામાન્ય ખરડો આવ્યો ને સામાન્ય બહુમતથી પાસ થઈને કેરળ નામ પરિવર્તન બિલ છે એ રાષ્ટ્રપતિની મંજૂરીથી કાનૂન બનશે. ખાણ અને ખનિજ સુધારા બિલ પણ આવ્યું. એ પણ વધારે મહત્વનું નથી પૂછાય એના પર્સપેક્ટિવથી. અને કરવેરા સુધારા બિલ આવ્યું. ભવિષ્યમાં આપણે એની પણ ચર્ચા કરીશું. ઇકોનોમીના પોઈન્ટ છે એટલા માટે. ખૂબ મહત્વનું બિલ આવ્યું જેમાંથી કન્ફર્મ આવનારી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય જ. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા ખરડો 2026 પાસ થઈ ગયો છે. રાજ્યસભામાં આવ્યો અને ઇંગ્લિશ છે એનું આ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 ની અંદર અમેન્ડમેન્ટ કરતું આ બિલ છે. 71 થી ખરડો ચાલી રહ્યો હતો, 71 થી કાનૂન જે ચાલી રહ્યો હતો એ મુજબ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું છે કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન નેશનલ એન્થમ અને ભારતનું બંધારણ કોન્સ્ટિટ્યુશન એ જ જે છે એના અપમાન માટે કાનૂની જોગવાઈઓ હતી. પરંતુ હવે રાષ્ટ્રગીત વંદે માતરમ માટે પણ સેમ સજાની જોગવાઈ અહીંયા નિર્ધારિત થઈ છે. બંધારણ, રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ ની જેમ જ હવે રાષ્ટ્રગાનને પણ અહીંયા સેમ દરજ્જો આપી દેવામાં આવ્યું છે. અને અગર રાષ્ટ્રીય ગીત ને રાષ્ટ્રગાનની જેમ અગર ઈરાદાપૂર્વક અપમાનિત કરવા અથવા એના ગાવા ઉપર અવરોધ ઉભો કરવામાં આવશે તો સજા થશે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને. ઓકે, તો રાષ્ટ્રગાન ની જેમ જ રાષ્ટ્રગીત ને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ એના વિશેના ફેક્ટ્સ પણ યાદ રાખવાના છે. રચયિતા હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પહેલી વાર 1875 માં પ્રકાશન થયું છે તો 150 વર્ષ ચાલી રહ્યા છે. વારંવાર ચર્ચામાં હોય છે આ શબ્દ કે વંદે માતરમના 150 વર્ષ, 150 years. નવલકથા આનંદ મઠમાં 1882 માં આવ્યું હતું અને આ વિગત છે તો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા. બીજું ખૂબ મહત્વની જે ચર્ચા ચાલી ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે 1976 માં આવ્યો હતો, 50 વર્ષ પહેલા. 2010 માં આ જ કાનૂન છે એને રિપ્લેસ કરવામાં આવ્યો હતો નવા FCRA એક્ટ મુજબ. અને અહીં 2010 ના એક કાનૂનમાં સુધારો કરવા માટેનો ખરડો આવ્યો હતો, પરંતુ વિપક્ષ વગેરેના વિરોધના લીધે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને મોકલવામાં આવ્યો છે. હજી સુધી પસાર નથી થયો અને એનો મતલબ કે હજી પાર્લામેન્ટરી સ્ક્રુટિની હેઠળ છે. મુખ્યત્વે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ની અંદર સુધારાનો મુખ્ય હેતુ છે વિદેશી ભંડોળમાં ટ્રાન્સપરન્સી આવે, પારદર્શકતા આવે, ભંડોળનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં એ ચકાસી શકાય, રાષ્ટ્રીય હિત અને સુરક્ષા ના મુદ્દા ઉપર પણ એને ચેક કરી શકાય તથા એનાથી NGO અને અન્ય સંસ્થાઓની જવાબદારી છે એ પણ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ નાણાકીય ગેરરીતિ ના કરી શકે. મેઇનલી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું ને આપણે ચર્ચા કરી ગયા છે આ મુદ્દાની. રજિસ્ટ્રેશન નો મુદ્દો આ બિલમાં ખૂબ મહત્વનો છે કે રજિસ્ટ્રેશન સમાપ્ત થવાનું કારણ શું હોઈ શકે? તો રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું હોય
અને રદ કરી નાખ્યું હોય. પહેલું કારણ. જે સંસ્થા વિદેશી ભંડોળ પ્રાપ્ત કરી રહી છે એની બાબત અહીંયા આપણે સમજી રહ્યા છીએ. સંસ્થાએ રજીસ્ટ્રેશન સરેન્ડર કરાવી દીધું હોય, રિન્યુઅલ માટે અરજી ન કરી હોય અને રિન્યુઅલ એપ્લિકેશન નકારવામાં આવી હોય તો એનું રજીસ્ટ્રેશન રદ થઈ જશે. એવી સંસ્થા વિદેશી ભંડોળ પ્રાપ્ત નહીં કરી શકે અને એવી સંસ્થાઓની સંપત્તિ રજીસ્ટ્રેશન સમાપ્ત થયા બાદ અસ્થાયી રીતે ડેઝિગ્નેટેડ ઓથોરિટી હેઠળ જતી રહેશે. અગર સંસ્થાનું રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત થશે તો પાછું સંપત્તિ અને બાકી રહેલું વિદેશી ભંડોળ ફોરેન કોન્ટ્રીબ્યુશન પાછું પણ મળશે. પરંતુ અગર કોઈ સંસ્થાએ વિદેશી ભંડોળ લીધું છે, ફોરેન કોન્ટ્રીબ્યુશન લીધું છે, એનું રજીસ્ટ્રેશન ન થયું તો ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે એની જે સંપત્તિ છે જતી રહેશે. તો એક કડક અહીંયા આગળ સુધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લું એક જે ખૂબ મહત્વનું બિલ કહેવાય, જેમાંથી પણ પ્રશ્ન આવનારી પરીક્ષામાં પૂછાય, એ છે સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ બિલ. સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ એક્ટ 1956 માં આવ્યો છે સંસદ દ્વારા. કારણ કે બંધારણના અનુચ્છેદ 124 બ્રેકેટમાં 1 માં લખ્યું છે કે સંસદ કાયદો ઘડીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરી શકે છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે 7 જજ પ્લસ સીજેઆઈ હતા અને આ બિલ દ્વારા 33 પ્લસ સીજેઆઈ માંથી વધારીને 37 પ્લસ સીજેઆઈ કરવામાં આવ્યા છે. અર્થાત 4 ન્યાયાધીશોની સંખ્યા સુપ્રીમ કોર્ટમાં વધારવામાં આવી છે. ઓકે, મુખ્યત્વે એનાથી ફાયદો શું થશે? તો ફાયદો થશે કે સુપ્રીમ કોર્ટમાં જે કેસો છે પેન્ડિંગ, એની સંખ્યામાં ઘટાડો થશે. બીજું કે ન્યાયિક પ્રક્રિયાને ત્વરિત કરવામાં આવશે, નથી ઝડપ એની વધી જશે. જે સૌથી મોટી સમસ્યા છે કે જસ્ટિસ ડિલેડ is now converted into justice denied. ન્યાય વિલંબ હવે ભારતમાં ન્યાય વંચન થઈ ગયું છે. તો જજીસની સંખ્યા વધશે તો ઝડપથી ચુકાદા આવશે. વધતા કોન્સ્ટિટ્યુશન બેચના કારણે કામ પણ વધી રહ્યું છે સુપ્રીમ કોર્ટનું. વારંવાર બંધારણીય પીઠ બેસાડવી પડે છે. અને છેલ્લે ન્યાય વિતરણની કાર્યક્ષમતા પણ વધશે. અચ્છા, નવી બેચ છે એ પણ આપણી શરૂ થઈ રહી છે. 17 ઓગસ્ટના દિવસે અમદાવાદમાં ઇંગ્લિશ મીડિયમ, 24 ઓગસ્ટના દિવસે અમદાવાદમાં ગુજરાતી મીડિયમ અને 17 ઓગસ્ટના દિવસે ગાંધીનગરમાં પણ નવી બેચ છે એ સ્ટાર્ટ થઈ રહી છે. તો તમારા પણ જે મિત્ર વગેરે હોય, તમારા સંબંધી હોય, તમારા ભાઈ બહેન હોય, એમને પણ અગર સાચું પરિણામ જોઈએ છે, માત્ર બાહ્ય દેખાવ નહીં પણ અથવા બાહ્ય ખાલી મોટિવેશન આપવાની વાત નહીં, પણ અગર સાચું શિક્ષણ જોઈએ છે પરિણામ સુધી પહોંચવા માટે, તો પ્રાજસ્વ ફાઉન્ડેશન તમારું સ્વાગત કરવા માટે તૈયાર પણ છે અને તત્પર પણ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.